તારીખ 22, 23, 24, 25, 26માં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા મળવાની શક્યતા રહેશે. ત્યારબાદ 28 સપ્ટેમ્બર અને ત્યારબાદ 30 ઓક્ટોબરમાં સિસ્ટમ બનતી જશે. એક પછી એક સિસ્ટમો બનતા ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે તારીખ 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે હાથીઓ ગાજવી સાથે કેટલાક ભિન્ન ભાગ વરસાદ થવાની શક્યતા રહેશે. 10 થી 13 ઓક્ટોબરમાં બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. અને ઓક્ટોબરમાં વાવાઝોડાની સંખ્યા વધતી જશે. એક પછી એક સિસ્ટમો બનતા લગભગ બંગાળના ઉપસાગરમાં ઓક્ટોબર માસમાં પણ વાવાઝોડા બનવાની શક્યતા વધુ રહી શકે છે. તે તારીખ 22, 23, 24, 25, 26માં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા મળવાની શક્યતા રહેશે. ત્યારબાદ 28 સપ્ટેમ્બર અને ત્યારબાદ 30 ઓક્ટોબરમાં સિસ્ટમ બનતી જશે. એક પછી એક સિસ્ટમો બનતા ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે તારીખ 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે હાથીઓ ગાજવી સાથે કેટલાક ભિન્ન ભાગ વરસાદ થવાની શક્યતા રહેશે. 10 થી 13 ઓક્ટોબરમાં બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. અને ઓક્ટોબરમાં વાવાઝોડાની સંખ્યા વધતી જશે. એક પછી એક સિસ્ટમો બનતા લગભગ બંગાળના ઉપસાગરમાં ઓક્ટોબર માસમાં પણ વાવાઝોડા બનવાની શક્યતા વધુ રહી શકે છે. તે તારીખ 22, 23, 24, 25, 26માં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આમાં પણ